કેરળાની અંદર ત્રિવેણી સંગમ છે જોવા જઈ રહ્યા છીએ. ત્યાં દરિયો અને નદીનો પણ સંગમ થશે. વચ્ચે આપણને બીચ હશે અને બંને સાઈડ દરિયો હશે એટલે એક સાઈડ દરિયો હશે અને એક સાઈડ નદી છે. તો એ મજાનું સરસ મજાનું જે લોકેશન છે એ જોવા માટે અમે જઈ રહ્યા છીએ. અત્યારે પણ તમે જોવો છો કે અમારી બોટ ચાલે છે અને ફરતી બાજુ ગ્રીનરી છે, નારિયેળીના એટલા બધા વૃક્ષ છે. જે લોકો અત્યારે ત્યાં રહે છે એ એક ટાપુ ઉપર રહે છે એ પણ અમને જગ્યા બતાવશે. ત્યાં નારિયેળીના ઝાડ પુષ્કળ છે અને આ રીતે અમે જતાં જતાં ત્રિવેણી સંગમ સુધી પહોંચી જશું. हाँ अभी चलो चला दी जरा क्या મિત્રો હવે અમે ટાપુ ઉપર પહોંચી રહ્યા છીએ. બોટ અમારી 2 ક્વાર્ટર ઉપર જ ચાલી રહી છે અત્યારે. આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ છે, એમાં આપને પંજાબી ઢાબા પણ અવેલેબલ છે. અહીં આપણે ચા કોફી પણ પીવી તો પી શકીએ છીએ. મિત્રો આ અરેબિયન સી છે અને એમની રેતી છે સોનેરી છે, તમે જોઈ શકો છો. ગોલ્ડન રેતી. અને આ બાજુ બેકવોટર. આ વચ્ચેનો જે ભાગ છે એ સંગમ એરિયા છે. नहीं जा सकते हम। આ સાઈડથી સામેની સાઈડથી મોલારી નદી આવશે. આ છે સામે જે સંગમ છે ત્યાં અરેબિયન સી સાથે જોઈન્ટ થશે અને આ બેકવોટર છે સાથે જે આપણે જોઈ શકીએ છીએ. જે હું પથ્થરની વાત કરતો હતો એ એલિફન્ટ રોક છે, જેનો શેપ તમે જોઈ શકો છો એલિફન્ટ જેવો છે. જ્યારે ભરતી હશે ત્યારે પાણી ત્યાં ઉપર સુધી આવી જશે અને આ બોટિંગની ફી અમને પર પર્સન 625 રૂપિયા જેવી થઈ છે. આ બધા ફ્લોટિંગ ઘર છે, અહીં રહેવું હોય તો તમે રહી શકો છો. આમાં રહેવા માટેની ફી છે ડબલ બેડની 10,000 રૂપિયા.